કૃષ્ણા ડેરી ફાર્મ. મામા નંબર આપી દો. 81 40 92 44 34. અને આ ભેંસની ડિટેલ આપતા જાઓ. એ ભેંસને 8 મહિનાનો ઘાસ છે. 8 મહિનાનો ગાભ. કિંમત શું રાખી? કિંમત 2 લાખ. 2 લાખ રૂપિયા કિંમત. વેતર? એ તો ત્રીજું વેતર. બાપો આની ડિટેલ આપી દો. એના 4 મહિનાનો કાપ છે ને 7-8 લીટર દૂધ છે. 7 એટલે દૂધ. કેટલા વેતર છે આને? આ ત્રીજું. આ ત્રીજું વેતર. કિંમત કેટલી છે રાખવાની? હા વગર. બહુ જબરી ભાઈ. એટલે છે તો જાવ ને તઈ 1x ઉપર આવે છે એટલે જરાય ઝૂમ નથી આમાં. હાવ 0 ઝૂમમાં આ ભાઈ ફ્રેમમાં નથી આવતી. આની ડિટેલ આપી દો. 3 મહિનાની વિયાણેલી ને 8-8 લીટર દૂધ છે. 3 મહિનાની વિયાણ 8-8 લીટર દૂધ. કિંમત કેટલી ગયો આની? વેચવાનું નથી. બરાબર. આની ડિટેલ આપી. 6 મહિનાની ગાભણી ને 5-5 લીટર દૂધ છે. 5-5 લીટર દૂધ. આને કેટલા વેતર થયા? ત્રીજું વેતર. ત્રીજું વેતર. બાપો આની માહિતી આપી દો. એને બીજું વેતન ને 3 મહિનાનો કાપ છે. 3 મહિનાનો ગાભ. હાલ દવા દઈએ? નહીં. આની આપી દો. એની બીજું વેતર કાપ છે. 6 મહિનાની ગાભણી છે. 6 મહિનાની ગાભણી. આની કિંમત? વેચવાનું નથી. રાખવાની હોય. બરાબર. વેચવાની હોય એનું કહી દઈએ.
આની આપી દો માહિતી. એને 4 મહિનાનો ગાભ છે અને 6 લીટર દૂધ છે. 4 મહિનાનો ગાભ, 6 લીટર દૂધ. આની ડિટેલ આપો. અને પહેલું વેતર ને 9 લીટર દૂધ છે. પહેલું વેતર 9 લીટર દૂધ. હા. હેલો. આનું શું કીધું? એનું પહેલું વેતર ને 2 મહિને વિયાણેલ 7 લીટર દૂધ છે. 7 લીટર દૂધ. બરાબર. બાપો. આની ડિટેલ આપી દો. એ 8 દિવસની વિયાણેલી 7 લીટર દૂધ છે. ત્રીજું વેતર. ત્રીજું વેતર. બાપો પેલી. હા. આની માહિતી આપી દો. આનું બીજું વેતર છે 7 લીટર દૂધ 8 દિવસ વિયાણેલી. 8 દિવસની વિયાણેલી. વેતર કેટલામાં? વેતર બીજું. બીજું વેતર. પછી આ ગાવડી. બાપો. હા હા. ડિટેલ આપી દો. પાડો 6 વર્ષનો. 6 વાર. દાંતે. 6 દાંત. હે આ પાડાના રિઝલ્ટ હે આ.